એક મોટી વાત અહીંયા આગળ એ પણ છે સંધ્યા, કદાચ સીટ હજી પણ નથી કહી શકતા. પાર્થિવરાજભાઈ પહેલેથી એ રીતે થોડા ડિફેન્સિવમાં પણ રહેતા હોય છે. દીપકભાઈ, સૌથી વધારે મહત્વની વાત એ રહી ગુજરાતની જ્યારે વાત કરવામાં આવે, આ વખતે પ્રધાનમંત્રી મોદીએ તેટલો પ્રવાસ પણ નથી કર્યો. કદાચ એટલો વિશ્વાસ પણ હતો કે ભાજપ અહીંયા આગળ જીત લઈ લેશે. ખૂબ જ નાનો એક કહી શકાય કે પ્રમોશન તેમનું જોવા મળ્યું હતું ને લિમિટેડ બેઠકો પૂરતું હતું. એ વિશ્વાસ વિધાનસભાથી જ આવી ગયો હતો કે અહીંયા 26 છે જીત? ના, જો એક વસ્તુ તમને કહું, આખા દેશનું જ્યારે ચાલતું હોય 7 તબક્કામાં હોય, આપણે 19મી એપ્રિલથી સ્ટાર્ટ કર્યું તો 4 જૂને પૂરું થશે. સ્વાભાવિક વાત છે બધી જગ્યાએ ના પહોંચી શકે, પણ હું એટલું કહું કે માત્ર ઇલેક્શન આવે ત્યારે જ કોઈ રિપોર્ટ કાર્ડ લઈને જાય, જેને જવાનું છે એના માટે ચિંતા હોય કે મારે દરેક સીટ ઉપર પ્રચાર કરવો પડશે, દરેક સીટ ઉપર જવું પડશે. ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતે રિપોર્ટ કાર્ડ લઈને 24/7 પ્રજા પાસે જાય છે જ, સ્વાભાવિકપણે જાય છે. એટલે એમણે ઇલેક્શન વખતે જ જવું એવું નથી, દરેક વખતે ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન મોડમાં જ હોય છે. કારણ એમને એટલા માટે ખ્યાલ છે કે જ્યારે આપણે પ્રજાનું કામ કરવા આવ્યા છે, તમે સમજજો, સૌથી પહેલી તો એક વાત તમને કરું કે ઇલેક્શનનું સૌથી પહેલી વસ્તુ છે તો મેનિફેસ્ટો. અમે ક્યારે મેનિફેસ્ટો શબ્દ નથી વાપરતા, સંકલ્પ પત્ર કહીએ છીએ. જ્યારે પ્રજા આપણામાં વિશ્વાસ મૂકે છે, પ્રજાના કાર્યો કરવા માટે આપણે જાહેર જીવનમાં આવ્યા છે, તો ત્યારે તમારે સંકલ્પ કરવાનો હોય છે. અને એ સંકલ્પ તમે ક્યારે કરી શકો છો? તમારી નીતિ ને નિયત સાચી હોય તો. તમારે જ્યારે કામ નથી કરવું અથવા તો ખાલી તમારે પેપર ઉપર મૂકવું છે, ત્યારે તમે મેનિફેસ્ટો શબ્દ વાપરો. એક મિનિટ માટે રોકી રહ્યા છે. મહારાષ્ટ્રથી અપડેટ આવી રહી છે સંધ્યા. મહારાષ્ટ્રથી જે આંકડા છે કદાચ તે પણ એક અલગ જ આવશે, કારણ કે આ વખતે 2 શિવસેના લડી હતી. એક શિવસેના હતી એ કોંગ્રેસ સાથે ઇન્ડિયા ગઠબંધનમાં અને એક એનડીએ સાથે એનસીપી પણ. એટલે ટોટલ 48 સીટોના આંકડા આપણી પાસે આવી ચૂક્યા છે. એનડીએ 32 થી 35 અને ઇન્ડિયા ગઠબંધનને મળી રહી છે 15 થી 18, એટલે કે 50% જે આ 32 કહીએ 32 એનડીએ ને મળી રહી છે, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનને 15 મળી રહી છે. એટલે અડધી સીટો અહીંયા મળી રહી છે. આના કરતા પણ એટલે જોવાનું રહેશે 48 માંથી હવે કઈ રીતે તેઓ આગળ વધે છે. મુંબઈ से प्रशांत पांडे हमारे साथ जुड़ चुके हैं. प्रशांत, 48 सीट इंडिया गठबंधन को मिल रही है, 15 से 18, जबकि एनडीए को मिल रही है 32 से 35. ये आंकड़े जो है एग्जिट पोल के हैं और फिलहाल बीजेपी की तरफ से जिस तरह से रिस्पांस मिल रहा था, उनका साफ तौर पर कहना है कि 35 से ज़्यादा सीटों पर महाराष्ट्र में 48 में से वो मुहर लगाएंगे, एनडीए की बात की जाए. लेकिन खास तौर पर अगर मुंबई की बात करें तो आपको 2014 याद होगा कि मोदी की ऐसी लहर थी कि मुंबई में 6 की 6 सीटें व्हाइट वॉश हुआ था, यानी सभी कैंडिडेट मोदी के नाम पर जीते थे. आपको याद दिला दूं कि इन दिनों अरविंद सावंत जो उद्धव ठाकरे गुट से खड़े हुए हैं कैंडिडेट दक्षिण मुंबई से, वो उस वक्त उद्धव ठाकरे और बीजेपी के कैंडिडेट थे, यानी मोदी के नाम पर उन्होंने 2014 में मिलिंद देवड़ा को हराया था, जो लगातार दक्षिण मुंबई में अपनी जीत हासिल करते थे. तो इस बार जो है उद्धव ठाकरे के गुट से वो कैंडिडेट हैं, लेकिन यहाँ पर आप देखें तो यामिनी जाधव को जो एकनाथ शिंदे गुट से है उन्हें मैदान में उतारा गया है, यानी टक्कर जो है शिवसेना और शिवसेना के बीच है. तो यहाँ पर मतों की जो विभाजन है होना बिल्कुल जायज दिख रहा है और साथ ही मन से फैक्टर यहाँ पर काम करेगा. याद रखिएगा कि मुंबई में अधिकतर दक्षिण मुंबई की बात की जाए तो यहाँ पर एक बेल्ट ऐसा है कि जो मराठी वोटर्स काफी संख्या में रहते हैं और यही वजह है कि इस सीट पर सभी की नजर लगी हुई है, क्योंकि 2014 और 2019 दोनों इलेक्शन जो हुए थे वो बीजेपी और सेना साथ में लड़े थे. यही वजह है कि अरविंद सावंत की जीत हुई थी. लेकिन क्या इस बार भी अरविंद सावंत जीतेंगे, इस पर एक सवाल खड़ा होता है. साथ ही मैं आपको आगे चल के बढ़ाऊं तो मुंबई में जो 6 सीटें हैं उसमें से ये माना जा रहा है कि बीजेपी यानी एनडीए और एकनाथ शिंदे गुट की और साथ में जो लड़ रहे हैं उनमें 4 सीटें जो है ये जीतने का दावा कर रहे हैं. और साथ ही साथ मैं आपको बता दूं, वहीं अगर बात की जाए इस बार उद्धव ठाकरे गुट की तो वो भी दावा कर रहे हैं कि महायुति के साथ इस बार महाराष्ट्र की जनता का सिंपैथी है, क्योंकि एकनाथ शिंदे ये गुट जो है धोखा दे करके उनके साथ पार्टी छोड़ करके बीजेपी में उन्होंने विलीन करके नई सरकार बनाई है. बहरहाल एग्जिट पोल का जो आंकड़ा है वो चौंकाने वाला है. फिलहाल ऐसा कहना कांग्रेस की तरफ से भी है, बीजेपी की तरफ से भी है, लेकिन कई ऐसे सीटें हैं जहां पर बहुत जद्दोजहद और लड़ाई की तस्वीर देखने को मिल रही है. अब ऐसे में 35 सीटें एनडीए दावा कर रही है और वही या जो महायुति महाविकास आघाड़ी है
उनका ये कहना है कि हम जो है इस बार इनसे 25 और 20 के टक्कर में रहेंगे। यानी उनका आंकड़ा जो है ये है कि अगर एनडीए को 25 मिलता है तो 23 पर जो है महाविकास आघाड़ी का रहेगा। फिलहाल 4 तारीख को स्पष्ट होगी चीजें, लेकिन मुंबई पर सभी की नजर होगी कि 6 सीटों में से पलड़ा भारी किसका होता है, क्योंकि मोदी फैक्टर ऐसा था कि 2014-2019 में परिणाम जो है विपरीत दिखा था, लेकिन इस बार मोदी फैक्टर कितना काम करेगा या फिर महाराष्ट्र की जनता उद्धव ठाकरे को सिंपैथी वोट देगी, ये देखना सबसे अनिवार्य होगा इस बार। બિલકુલ શુક્રિયા આપકા હમારે સાથ जुड़ने के लिए। તો આપ જોઈ રહ્યા છો ને સાંભળી પણ રહ્યા છો કે મુંબઈથી કઈ રીતે આ સમાચાર આવી રહ્યા છે આખા મહારાષ્ટ્રના, કે કદાચ આ એક્ઝિટ પોલમાં થોડોક ઉલટફેર કંઈક થઈ શકે છે એ પ્રકારની વાત અમારા સહયોગી ત્યાંથી કરી રહ્યા અને છે। સંજય, મહત્વની વાત જે આપણે ચર્ચા પણ કરી કે આ વખતે લોકો એ પણ કન્ફ્યુઝ હતા કે શિવસેના કઈ છે, 2 શિવસેના છે, એનસીપી કઈ છે, 2 એનસીપી છે, અને તેને લઈને શું આંકડો આવે છે તે સૌથી વધારે ફોકસમાં હતો। કદાચ ગુજરાતની જનતાને પણ મહારાષ્ટ્રમાં એટલા માટે જ ઇન્ટરેસ્ટ વધારે હતો કે જેમાં બીજેપી પ્લસ ને 32 થી 35 બેઠકો જઈ શકે છે, જેને કોંગ્રેસ પ્લસ એટલે કે ઇન્ડિયા ગઠબંધનને 15 થી 18 બેઠકો જોવા મળી રહી છે। દીપકભાઈ, સંજયબેન પાસે પણ જઈશું, તેમની પાસેથી પણ સવાલો, પરંતુ એ પહેલા મહત્વની વાત, મહારાષ્ટ્ર ચર્ચામાં રહ્યું, ગુજરાતનું પણ થયું, ત્યારે પણ રહ્યું કે અહીંયા આગળ આ વખતે અલગ ખેલ છે, અને જપનભાઈ પણ કહીને ગયા કે આ વખતે સીટો ઓછી ના કરી એનડીએને જે હતું જૂનું ભૂતકાળમાં 2019 તે પ્રમાણે, તો અહીંયા આગળ જો વધારે જીતશો તો જ તમે 400 પાર થશો, એ જોવા સફળ મળી રહ્યું છે અહીંયા આગળ। હું માનું છું ત્યાં સુધી જે કંઈ ફિગર્સ હતા, તમે નોર્થના અને સાઉથના બંનેની અંદર તમે જોવા જાવ તો દર વખતની જે કરતા ભારતીય જનતા પાર્ટીએ પોતે સીટમાં લડાઈ વધારે કરી છે, પણ જ્યાં લોકલ જ્યાં છે પાર્ટી અને જ્યાં એનડીએ સાથે જે અમારા ગઠબંધન સાથે જે રહ્યા છે, વર્ષોથી જે સાથે રહ્યા છે, એ લોકોની સાથે રહીને ઇલેક્શન લડવું, કારણ કે લોકલ, મેં પહેલાં પણ વાતચીત કરી કે લોકસભામાં એક તો સેન્ટ્રલ પોઈન્ટ પણ જોવાય છે અને લોકલ પણ જોવાય છે। આ વખતે સ્ટેટ પણ તમે જોવા જાવ, નહીતર નોર્મલી કેવું હોય છે કે સેન્ટ્રલ પોઈન્ટ વધારે જોવાય, પણ આ વખતે એવું થયું છે કે દરેક સ્ટેટની અંદર લોકલ પાર્ટી પોતે પણ આગળ આવી છે, એટલે તમે જોવા જાવ તો બંનેની રીતે જોવા જાવ તો એનડીએ નું પલ્લું, મેં પહેલા પણ કીધું કે સૌથી પહેલા અત્યારે બધાનું કોન્સન્ટ્રેશન એક જ છે, સેન્ટરમાં કોણ આવશે, એની પોલિસી કઈ રીતની રહેશે, કારણ કે એક્સપોર્ટ પોલિસી છે, બહારના દેશો સાથેના આપણા વ્યવહારો કેવી રીતના છે, આ બધી પોલિસી ઉપર જે જઈ રહ્યું છે, એટલે સ્વાભાવિક વાત છે કે સેન્ટર પોલિસી એ અગત્યનો રોલ। રાજસ્થાન શું કહી રહ્યું છે સંધ્યા, એ મહત્વની વાત છે, કારણ કે પાડોશી રાજ્ય વધુ એક ગુજરાતનું રાજસ્થાન, કે જેના પણ ઘણા લોકો ગુજરાતમાં વસે છે ને તેઓ પણ ઈચ્છી રહ્યા છે કે રાજસ્થાનની જનતાએ વોટિંગમાં શું મૂડ આપ્યો છે સંધ્યા। બિલકુલ, તો એનડીએ ને મળી રહી છે રાજસ્થાનમાં 18 થી 23, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનને 2 થી 7 જ બેઠક મળી રહી છે। અહીંયા વિધાનસભામાં ચિત્ર કંઈક અલગ હોય છે રાજસ્થાનમાં। લોકસભાની ચૂંટણીમાં બેઠકોની જો આપણે વાત કરીએ તો અત્યારે રાજસ્થાનની વાત કરીએ તો એનડીએ ને 18 થી 23 અને ઇન્ડિયા ગઠબંધનને 2 થી 7, આ 2 થી 7 નો આંકડો છે। સંતુષ્ટ છો? સંધ્યાબેન, હું પહેલેથી કહું છું, કલાકથી અહીંયા બેઠો છું ને એક જ વાત કરું છું કે એક્ઝેક્ટ પોલ 4મી તારીખે આવે છે, અમને દેશ અને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે અને સ્પષ્ટપણે માનીએ છીએ કે અમારું સારામાં સારું પરફોર્મન્સ છેલ્લા 10 વર્ષનું એ આ ચૂંટણીમાં જોવા મળે। અને બીજી વાત એને હું એટલા માટે કહું છું કે હમણાં તમે જે એક્ઝિટ પોલના આંકડા કીધા મહારાષ્ટ્રનું બતાવતા હતા, ત્યારે 15 ને 18 ને તમારા જ સહયોગી એવું કીધું કે 23 બેઠકો ઉપર ક્યાંક ને ક્યાંક મહાવિકાસ આઘાડી જીતતી હોય એવું સ્પષ્ટ લાગે છે। એટલે મારે તો પહેલો પ્રશ્ન એ થાય કે મને ખબર નથી કે એક્ઝિટ પોલનું તમારું જે સ્ટ્રક્ચર છે કે તમે આ રિસર્ચ કઈ રીતે કર્યો, કયા આધારે કર્યો, કેટલી સેમ્પલ સાઇઝ છે, એ પણ અમને જણાવો એટલે અમને ખ્યાલ આવે કે આપ જે આંકડા આપો છો, આપ આંકડા આપો છો એના ઉપર ચર્ચા પણ કરીએ। હું એવું નથી કહેતો કે આપની જે રિસર્ચ જે પ્રક્રિયા છે ખોટી હશે સાચી હશે, પણ અમને જાણવા તો મળે ને કે કયા પ્રકારના મોડેલ ઉપર તમે રિસર્ચ કર્યો। મિસ કરી ગયા જ્યારે સર્વે કરવામાં આવ્યો હતો તેમાં 1.25 લાખથી વધુ લોકો હતા કે જેનો સર્વે કરવામાં આવ્યો છે। બીજી વાત, 140 કરોડના દેશમાં 140 કરોડ મતદાતા નથી, મતદાતા તો 100 કરોડ છે ને, 70 કરોડ નથી, કરોડોમાં છે। કરોડોમાં છે। ગુજરાતના મતદારો કેટલા છે?
પણ સેમ્પલ સાઇઝ તો પાર્થિવરાજભાઈ એ રીતે જ એમાં હોય. તમે ગણો તો એ જ- સવાલ જ 1% નહીં, ચલો, પણ તમે આ એક ખોટો આંકડો છે. point તમે આંકડો one કહી દો કે રાજસ્થાનમાં point કેટલી? one ચલો, કે point આ five. એક્ઝિટ પોલનો આંકડો તમે ખોટો છે. જુઓ ને 0.1 કે 0.5 નહીં, અમે જ કહીએ, તમે આંકડો કહી દો. સેમ્પલ સાઇઝ હોય તો એમને માની શકાય. મહારાષ્ટ્ર પર વિશ્વાસ એટલે નથી. અને નહીં, મને વિશ્વાસ મહારાષ્ટ્ર- આપના નહીં. આખા ઠીક છે, આંકડા ઉપર ઓકે. નથી. અમે તો એમ નહીં કહીએ હોય. છીએ નહીં કે આના હોય. 4મી તારીખે કરતા આપણે ચર્ચા અમને કરીશું. વિશ્વાસ દેશની જનતા ઠીક ઉપર છે, છે. દેશની જનતા ઉપર અમને બધાને દેશની વિશ્વાસ જનતા છે, ઉપર અમને પણ છે. વિશ્વાસ એટલે છે. એટલા માટે અમે કહીએ સવાલ છીએ મારો કે અમારા બીજો સારામાં સારું પરફોર્મન્સ ઠીક એ છે. આપને 4મી તારીખે જોવા ઓકે, ઠીક છે. મળશે. હું મહારાષ્ટ્રની વાત કરું છું. જે એક જ પાર્ટીમાં ભાગલા પડ્યા, લાગે છે કે આ ભાગલા પડવાથી જનતા સાથે અવિશ્વાસ થયો છે, અને બીજું કે જનતા કઈ રીતે એ પાર્ટી ઉપર વિશ્વાસ કરી શકે જે ભાગલા સ્પષ્ટપણે પડ્યા છે? જે પ્રકારે બીજેપીના નેતા નરેન્દ્રભાઈથી લઈને જે પણ એમના સ્થાનિક નેતાઓ હતા, જે પ્રકારના 70,000 કરોડનો ભ્રષ્ટાચાર